મારું નામ જયંતિભાઈ એસ સોલંકી ને અમારી જે રજૂઆત છે એ અમને જે માનસિક ત્રાસ હોસ્પિટલ આપે છે, જો કે પગાર ના વધે, બહેનોને તકલીફ, જે કેન્ટીનના કર્મચારીઓને તકલીફ, એમની જોડે જે વિશ્વાસઘાત કર્યો છે એમને કોઈ ઇન્ફોર્મેશન આલ્યા વગર એ લોકોએ ડાયરેક્ટ કેન્ટીનમાંથી બદલીને વોર્ડબોયની અંદર ગાળી દીધા, જે કામ ના કરવાનું છે એ કામ કરાવે છે. અને અમે આજે અમને 38 વર્ષ થઈ ગયા સાહેબ, પણ 38 વર્ષની અંદર મારો પગાર અત્યારે 23,500 છે, જે એ યોગ્ય નથી. ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અમને પગાર ઓછામાં ઓછો 40-45 હજાર હોવો જોઈએ, એની જગ્યાએ 20-25 ની અંદર રમીએ છીએ. ને મારા જે બીજા છોકરાઓ છે 20 જણ, એ લોકોને હજુ સુધી 12-13 વર્ષ થઈ ગયા છે, એ લોકોને કોઈને પરમેનન્ટ કરતા નથી. મોંઘવારી અમને મળતી નથી. બીજું વસ્તુ કે છોકરાઓ અત્યારે એટલા બધા હેરાન થાય છે કે 2-3 કલાક રોકાય છે, એનો કોઈ હિસાબ કિતાબ મળતો નથી. સિંગલ હોટેલ મારી બેન આયા બેન છે, એ લોકોને જબરજસ્તી રોકાવે છે. જો ડ્યુટી કરીને ગયા હોય તોય પ્રજ્ઞેશ ફોન કરીને કે તમારે આવવું પડશે. નડિયાદ કિડની હોસ્પિટલ સાહેબ જોડે બધી રજૂઆત કરી અને એ કમિશનર સાહેબે અમને જવાબ આપ્યો છે સંતોષકારક, એ બદલ એમના અમે આભારી છીએ.